સુરત, મુંબઈ અને અમદાવાદના બે વ્યક્તિઓ સાથે હની ટ્રેપ કરવાવાળા ભેજા બાજુને સુરત જિલ્લાની કામરેજ પોલીસે ગેંગે ઝડપી પાડવામાં સફળતા મળી. મુંબઈના આધેડ દરજી અને અમદાવાદના યુવા દરજી સાથે કામરેજમાં હની ટ્રેપની ઘટના. ફેસબુક પર ફ્રેન્ડશિપ કરી આધેડ અને યુવા દરજીને એક જ એમમાંથી લૂંટી લીધા. બંને ભોગ બનનારને પોલીસ ફરિયાદ કરી તો ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. સુરતના કામરેજ વિસ્તારમાંથી ફરી એકવાર એક સાથે બે હની ટ્રેપની ઘટના સામે આવી છે. મુંબઈ અને અમદાવાદના દરજી કામના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે હની ટ્રેપની ઘટના બની છે. ફેસબુક પર દોસ્તી કરી ગેંગ દ્વારા હની ટ્રેપ કરાતું હતું ત્યારે પોલીસે મહિલા સહિત 3 ઇસમોની ધરપકડ કરી છે. કામરેજ પોલીસે હની ટ્રેપ કરતી એક ગેંગને ઝડપી. કામરેજ પોલીસે હની ટ્રેપ કરતી એક ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગની એક મહિલા ફેસબુક પર શિકાર શોધી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી, ત્યારબાદ તેની સાથે મેસેજ પર વાતચીત કરી વોટ્સએપ નંબર મેળવી લઈ વોટ્સએપ પર તેની સાથે પ્રેમભરી વાતો કરી અને તેને જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ યેનકેન પ્રકારે તેની નાદારી બતાવી જાળમાં ફસાઈ ગયેલા વ્યક્તિને પોતાની નિયત કરેલ જગ્યાએ બોલાવી નક્કી કરેલા પ્લાન મુજબ મહિલાના સાગરીતો આવી જઈ જાળમાં ફસાયેલા વ્યક્તિને માર મારતા હતા. બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવતી હતી આ ગેંગ. આ સાથે જ મહિલા સાથે નગ્ન અવસ્થામાં ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપતા તેમજ પોલીસ સ્ટેશનમાં ખોટા બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપતા અને વ્યક્તિ પાસે રોકડ, સોના ચાંદીના દાગીના, એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડી લેવા સાથે ઘટનાને અંજામ આપતા હતા. કામરેજ પોલીસે આવી જ એક ગેંગને મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી લીધી છે. લોકેશનના આધારે પોલીસે આરોપીઓને ઝડપ્યા. મુંબઈ અને અમદાવાદ ખાતે રહેતા બે અલગ અલગ વ્યક્તિઓએ કામરેજ પોલીસ મથકમાં આવી પોતાની સાથે એક જ મોડસ ઓપરેન્ડીથી હની ટ્રેપ થયા હોવાની પોલીસ ફરિયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદ લખાવનાર વ્યક્તિ પાસેથી હની ટ્રેપ દરમિયાનની વાતચીત થઈ હતી. એ બે અલગ અલગ નંબર મેળવ્યા હતા, જો કે બે પૈકીનો એક નંબર બંધ હતો જ્યારે બીજો નંબર ચાલુ મળી આવતા લોકેશનના આધારે કામરેજ તાલુકાના નનસાડ ગામ જવાના માર્ગ પર આવેલી એક સોસાયટીમાંથી એક પરિણીત મહિલા સહિત હિતેશ મનસુખ જેઠવા, રાકેશ પટેલ, હર્ષિત ગુવાને ઝડપી લીધા હતા. મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત. પોલીસ તપાસમાં ચારેય આરોપીઓએ બંને વ્યક્તિ સાથે હની ટ્રેપ કરી હોવાની કબૂલાત કરી હતી. 4 પૈકીના એક વ્યક્તિ કચ્છના ગાંધીધામ ખાતે અપહરણ કેસમાં અગાઉ પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે આરોપી પાસેથી હની ટ્રેપમાં લૂંટ કરેલી 2 સોનાની ચેન, 27,000 રોકડ તેમજ 4 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ગેંગે અગાઉ કોઈ વ્યક્તિની હની ટ્રેપનો શિકાર બન્યો છે કે કેમ તેને પોલીસે વધુ તપાસ કરી રહી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે. ગત તારીખ 27/7/2024 ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપને લગતી બે અલગ અલગ ફરિયાદ દાખલ થઈ. જે ફરિયાદની હકીકત એ રીતની છે કે એક ફરિયાદી જેને ફેસબુક દ્વારા એક મહિલાએ સંપર્ક કરી ફેસબુકમાં મિત્રતા કરવી, ત્યારબાદ પોતાનો વોટ્સઅપ નંબર આપી વોટ્સઅપમાં જે તે બંને પુરુષો જોડે પ્રેમભરી વાતો કરી બંનેને અહીંયા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 420 વાટિકા સોસાયટી ખાતે પોતાના ઘરે મળવા બોલાવી. જ્યારે તે મહિલા આ પુરુષ સાથે બેઠેલી હોય તે દરમિયાન અજાણ્યા 3 ઈસમો આવી તે પુરુષને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી. તેમની પાસેથી એટીએમ કાર્ડ મેળવી એટીએમ કાર્ડમાંથી રોકડ રકમ ઉપાડી તેમના પર્સમાં જે પૈસા હતા તે પૈસા છીનવી તથા સદર એક પુરુષ પાસેથી 2 સોનાની ચેન બળજબરીથી કઢાવી લઈ. જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે 27/7/2024 ના રોજ અલગ અલગ હની ટ્રેપના 2 ગુના દાખલ થયો. જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ ટીમો બનાવી સદર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ. જે દરમિયાન કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી BH વસાવા તથા પીએસઆઈ શ્રી KN ગામિત સાહેબને મળેલ બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ એક મહિલા નામે વૈશાલીબેન હિતેશભાઈ જેઠવા, પુરુષ હિતેશભાઈ મનસુખભાઈ જેઠવા, રાકેશભાઈ હરીશભાઈ પટેલ તથા હર્ષિતભાઈ ચતુરભાઈ ભુવાનાઓને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નનસાડ ગામ ખાતેથી પકડી સદર આરોપીઓ પાસેથી સદર હની ટ્રેપના કામે ગયેલ મુદ્દામાલ રિકવર કરી સદર બંને ગુના ડિટેક્ટ કરી કામરેજ પોલીસ સ્ટેશન તરફથી આગળની કાર્યવાહી ચાલુમાં છે. સદર બંને ગુનાના જે ફરિયાદી છે એક ફરિયાદી અમદાવાદ વિસ્તારનો છે અને એક ફરિયાદી મુંબઈ વિસ્તારનો છે.